नाम बोलो। मौली मौली कहाँ से आए? સુરત. सुरत से। बोलो। મારો સવાલ એ હતો કે આપણે જ્યારે કંઈક બી નવું કરવા જઈએ ત્યારે બહુ બધા ઓપિનિયન્સ આવતા હોય, અમુક પોઝિટિવ્સ આવતા હોય, અમુક નેગેટિવ આવતા હોય, અમુક ન્યુટ્રલ આવતા હોય. તો ત્યારે જે હોય આપણે એકલા બેઠેલા હોય ને વિચારતા હોઈએ કે હવે શું કરવું જોઈએ બધાનું સાંભળીને, ત્યારે જે નેગેટિવ થોટ્સ આવતા હોય તો એની બહાર કેવી રીતે નીકળવાનું ને ત્યારે શું કરવું જોઈએ, શું એટલે ઓપિનિયન્સ બધા જ આવતા હોય બરાબર તો છે. ડિસિઝન પછી કેવી રીતે લેવાનું હોય. તો કે હવે ત્યાં આપણે સમજવાનો ભાગ રહે. વાત સમજે કે ના સમજાય? એક દાખલાથી સમજીએ કે તારા ત્યાં 50 જણા આવ્યા એટલે તું ચા નાસ્તો કરાવે કે ના કરાવે? હવે તારા ઘરમાં તારા પપ્પા મમ્મી ને તું 3 જણા છો એટલે ખાંડનો ડબલો નાનો હોય કે મોટો હોય? નાનો હોય. નાનો હોય. ચાનો ડબલો નાનો હોય કે મોટો હોય? નાનો હોય. એટલે નાનો હોય એટલે 3 જણા છે અને 50 જણાનો હોય તો એટલી ખાંડ ના હોય, એટલી ચા ના હોય. એટલે પછી મમ્મી શું કહે કે માળિયામાંથી ઉપરથી ખાંડ ઉતારી આપ, ચા ઉતારી આપ. તો હવે તું માળિયામાંથી તું ખાંડ ને ચા ઉતારવાની હોય તો માળિયું કેટલા ફૂટ ઉપર હોય? સીલિંગ સાથે હોય. એટલે સીલિંગ એટલે 10 ફૂટ 12 ફૂટ ઉપર હોય કે ના હોય? તો તું કેવી રીતે ઉતારી શકીશ? સીડી કે સીડી લઈને છે. હવે ધારો કે વ્યવહાર નથી એટલે તારા પગ બે જમીન ઉપર છે કે ઉપર છે? સમજીને તારા બે પગ જમીન ઉપર છે કે ઉપર જમીન છે? પર છે. જમીન ઉપર છે. હવે વ્યવહાર આવ્યો તો તું 2 પગ ઉપર કરીશ કે 1 પગ ઉપર કરીશ? એક જ. એક કરીશ. એટલે સ્થિરતા સાથે તું ગતિ કરીશ. વાત સમજાય ને? એટલે 1 પગ જમીન ઉપર છે અને 1 પગ ઉપર કરીશ. હવે તું સીડી પર પગ મૂકે એટલે તને કોઈ ફિલિંગ્સ થશે ને? એટલે ખબર પડશે કે ભાઈ આ સીડી બરાબર છે એટલે સબ સલામત એવો અનુભવ થશે કે નહીં થાય? જેવો આ જે પગ ઉપાડ્યો છે ત્યાં પહેલા પગથિયા મૂકીશ એટલે તને સ્થિરતાનો અનુભવ થશે. એટલે આ પગને મેસેજ આપશે કે સબ સલામત છે. એટલે આ સ્થિર થશે, પણ આ સ્થિરના આધારે પછી આ ગતિ કરે છે અને પછી સ્થિર થશે. હવે સ્થિર થશે એટલે આ પગને જવાબ આપશે એટલે પછી આ ગતિ કરશે. હા સમજે ને? એટલે સ્થિરતા સાથે ગતિ અને ગતિ સાથે સ્થિરતા, સ્થિરતા સાથે ગતિ અને ગતિ સાથે સ્થિરતા. વાત સમજાય કે ના સમજાય? તો તું માળિયામાં પહોંચીશ અને ખાંડનો ડબ્બો ઉતારીશ કે પડી જઈશ? સ્થિરતા આવી તો વાત સમજાય ને? એટલે સ્થિરતા જોશે કે નહીં જોશે અને ગતિ પણ જોશે કે નહીં જોઈએ? વાત સમજાય? એટલી સ્થિરતા પણ નહીં ચાલે અને એટલી ગતિ પણ નહીં ચાલે. વાત સમજાય કે ના સમજાય? એટલે સ્થિરતા સાથે ગતિ અને ગતિ સાથે સ્થિરતા. એટલે શું થાય કે સ્થિરતા એટલે આત્મતત્વ. વાત સમજાય ને? એટલે નિશ્ચય. અને ગતિ વાત સમજાય ને? એટલે વ્યવહાર. વાત સમજાય ને? એટલે આત્મામાં રહીને વ્યવહાર કરો અને વ્યવહારમાં રહીને આત્મામાં રહો. વાત સમજાય કે ના સમજાય? એટલે સ્થિરતા સાથે ગતિ કરવાની અને ગતિ સાથે સ્થિરતા કરવાની. આ રીતે કરીશું તારું કામ થશે. તારા ઓપિનિયન કોઈને બાધક નહીં થાય. તું તારું પોતાનું ડિસિઝન લઈ શકે. વાત સમજાય કે ના સમજાય? હવે સ્થિરતા સાથે ગતિ અને ગતિ સાથે સ્થિરતા કેવી રીતે આવશે? કે તું તારી જાતને ઓળખીશ ત્યારે આવશે. કારણ કે તું પોતે સ્થિર નથી. તે જ્ઞાન લીધું છે કે નથી લીધું? નથી. એટલે ત્યાં જ્ઞાન નથી લીધું. શું નામ તારું? મૌલી. વાત સમજાય કે ના સમજાય? હવે તારી અત્યારે જ્ઞાન નથી લીધું એટલે તારી સમજણમાં અને વર્તનમાં શું છે કે મારું નામ મૌલી ને હું જ મૌલી છું એટલે તું સ્થિર નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે તારી અવસ્થા કેવી છે કે ફૂટબોલ જેવી છે. વાત સમજાય ને? એટલે 2 ગેમ આવે તો એક ગેમ વાળા તને લાત મારે એટલે પેલી બાજુ, તો પેલી બાજુના ગેમ વાળા તને લાત મારે એટલે આ બાજુ ફંગોળા. તું કોઈ બી જગ્યાએ કેન્દ્રમાં આવતી નથી. એટલે તું તારી જાતને ઓળખી લઈશ અને પછી એમાં રહીને વ્યવહાર કરીશ એટલે તું સ્થિરતા સાથે ગતિ કરીશ અને ગતિ સાથે સ્થિરતા કરીશ. વાત સમજાય કે ના સમજાય? એટલે તારી સામે જે વ્યવહાર આવે છે એ વ્યવહારની અંદર ઘણી બધી વસ્તુની અસ્થિરતા છે. વાત સમજાય કે ના સમજાય? હવે ઘણી બધી વસ્તુની અસ્થિરતા છે, સમજવું પડશે કે નહીં સમજવું પડે? વાત સમજાય ને? તો હું તને પ્રશ્ન કરું છું, તું કેટલું કરી શકે છે? તારામાં કરવાની સત્તા છે ખરી? હા. હવે તારામાં કરવાની સત્તા છે તો હું એક પ્રશ્ન કરું છું, તને ચા બનાવતા આવડે કે ના આવડે? ના આવડે. આ સમજાય? તો તને શું બનાવતા આવડે છે?
કશું નથી બનાવતા હોતું. ઓર્ગન વગાડતા હોય છે, બરાબર છે, તો ખરેખર તું ઓર્ગન વગાડે છે કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ઓર્ગન વાગે? ઓર્ગન ની અંદર તમારે બેટરી ના તો વાગશે ખરું, અને આવડે છે પણ બેટરી ના તો નહીં વાગે. ચલો તમારે બેટરી નથી, વાત સમજ્યા કે નહીં? પણ પછી ઇલેક્ટ્રિક કનેક્શન પણ જોઈએ કે ના જોઈએ? પણ ઇલેક્ટ્રિક કનેક્શન ના હોય તો વાગશે ખરું નહીં? હવે ઇલેક્ટ્રિક કનેક્શન બધું છે પણ વગાડનાર ના હોય તો? એટલે આ બધા સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમાં બધા સંજોગો ભેગા થાય ત્યારે એ ઓર્ગન વાગી શકે. તો તું એટલી વગાડનારી છે કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે વાગે છે. પણ તારી સમજણમાં શું છે કે હું વગાડું? તું તો વન ઓફ ધી એવિડન્સ છું. વાત સમજાય કે ના સમજાય? નિમિત્ત નૈમિત્તિક છું. તારે વગાડવું છે પણ તે પ્રેક્ટિસ કરી કે ના કરી 2 દિવસ પહેલા? વાત સમજે? રાત્રે એ ઢોલક વાગ્યું ને પેલું વાગ્યું ને પેલું પિયાનો બધા જુદા જુદા તો એના બટન જુદા જુદા હોય કે ના હોય? વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં આગળ ભૂલ થઈ જાય કે ના ભૂલ થઈ જાય? ત્યાં સાબિત થઈ જાય કે તને વગાડતા આવડતું નથી. પણ તારું પિયાનો હોય તો તને વગાડતા આવડે, પણ બીજું બહારથી અહીંથી લાવે તો ત્યાં થોડી એની જે આંગળીની જે સ્પેસ છે તને ઓછી વધતી મળે છે, ત્યારે ક્યાં ને ક્યાં વગાડવામાં ભૂલ થઈ જશે. તું સ્વતંત્ર નથી વગાડી શકતી. દેખીતા સંજોગો, ન દેખીતા સંજોગો, ન સમજી શકાય એવા સંજોગો, એટલે તું સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે તું ઓર્ગન વગાડી શકે. વાત સમજાય કે ના સમજાય? એટલે તું 100% વગાડનારી છે કે 0.001% જ વગાડનારી છું? નિમિત્ત નૈમિત્તિક વગાડનાર છું, સ્વતંત્ર કરતા નથી. ચાલો તું કરતા જ છું તો પહેલા તું તારી જાતને મરવા નહીં દે, પણ તું મરી જાય છે ખરી કે નહીં? માટે તું કરતા નથી. ચાલો તું કરતા જ છું, વાત સમજાય કે ના સમજાય? તો તું ક્યારે પણ બીમાર ના પડે, તારા મમ્મી પપ્પાને બીમાર ના પડવા દે, તારા અડોશ પડોશ વાળાને બીમાર ના પડવા દે, તું જે શહેરમાં રહે છે, જે રાજ્યમાં રહે છે, જે દેશમાં વિશ્વમાં રહે છે, કોઈને બીમાર ના પડવા દે, પણ બીમાર થાય છે કે નથી થતા? માટે સાબિત થાય છે તો તું કરતા નથી. અને કરતા છું તો નિમિત્ત નૈમિત્તિક કરતા છું. કેટલા બધા સંજોગો, એટલે કે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ એટલે દેખાતા ન દેખાતા ન સમજાતા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. એટલે તું હવે 100% કરતા થઈ ગઈ કે 0.00001%? હવે 0.001% કરતા થઈ એટલે તું સ્ટેબલ થઈ. એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બનીશ તો પછી તારી સામે ઓપિનિયન ના પેલા જે છે ને દ્રષ્ટિબિંદુ આવશે નહીં. તું તારું સ્વતંત્ર ડિસિઝન લઈને કાર્ય કરી શકે. મૌલિક વાત સમજાય કે ના સમજાય? આ તને છે. હવે કરતા તરીકે તારી બોલવાની સત્તા કેટલી છે? ઘણી વાર ના બોલવું તો બોલાઈ જાય કે ના બોલાઈ જાય? અને ઘણી વાર મૌન જેવું છે, વાત સમજાય ને, પણ મૌન ના રહેવાય, બોલાઈ જાય. અને ઘણી વાર બોલવું જ છે પણ બોલાય જ નહીં. એટલે વાણી પણ તારા હાથમાં નથી. તો વિચારવાની સત્તા તો ખરી તારી, પણ ખરાબ વિચાર આવે તો એને કાઢી શકે કે જાય જ નહીં? આ ખરાબ ઓપિનિયન છે પણ એને તું કાઢી શકે કે પછી જાય નહીં તારા કાઢવા? તો થોડું વિચાર આવે પછી અમુક તો કે આ જે વિચારો કે ઓપિનિયન આવે છે ને એ પણ તારા હાથમાં નથી, કોઈના હાથમાં નથી. વાત સમજ્યા ને? એટલે ટૂંકમાં શું થઈ ગયું, તારી સમજણમાં શું થયું કે તારું મન તારા હાથમાં નથી, તારી વાણી તારા હાથમાં નથી, તારું વર્તન તારા હાથમાં નથી. ખાલી તારું જ મન વચન નથી કે જગતના જીવ માત્રનું મન વચન કોઈના હાથમાં નથી. હવે આ તારી સમજણ ઉભી થઈ ગઈ, હવે કેટલા ઓપિનિયન રહેશે? તને જે તારા ઓપિનિયન તારી સમજણ સમ્યક થઈ ગઈ એટલે તારું ઓન ડિસિઝન લઈશ. કોઈ ઓપિનિયન તને કોઈ કાર્ય કરવામાં બાધક નહીં થાય, તું સ્વતંત્ર ડિસિઝન લઈ શકે. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા તારે આ બધા ઓપિનિયન થી પર થવું હોય તો તારી જાતને ઓળખવી પડશે. તું કોણ છું, ક્યાંથી આવી છું, કર્મ શું છે, બંધન શું છે, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, મોક્ષ શું છે, બંધન શું છે, આ બધું જાણવું પડશે. અને જાણ્યા પછી સારા પ્રમાણ થઈ શકશે.
અને નહીં જાણે તો તારા પ્રમાણે થશે નહીં. હવે તેમ છતાં તારા પ્રમાણે ઘણું બધું થાય છે, પણ એ પ્રારબ્ધ છે, પુરુષાર્થ નથી. તારા પ્રમાણે ઘણું બધું નથી થતું, પણ એ પ્રારબ્ધ છે, પુરુષાર્થ નથી. એ પ્રારબ્ધ છે. તારા પ્રમાણે થાય છે એ બી પ્રારબ્ધ છે, તારા પ્રમાણે નથી થતું એ બી પ્રારબ્ધ છે. પણ તું કોણ છું એ જાણી લઈશ તો તને કોઈ પણ ઓપિનિયન બાધક નહીં થાય. વાત સમજે ને? તને કોઈ પણ ઓપિનિયન બાધક નહીં થાય. જેમ ચા બનાવે છે તો ચા બનાવવામાં શું શું વસ્તુ હોય? દૂધ હોય, ચા હોય, પત્તી હોય, ખાંડ હોય, આદુ હોય, ચાનો મસાલો હોય, પાણી હોય, બધું હોય કે ના હોય? હવે આ બધું ભેગું થઈ ગયા તો ખાંડ દેખાય ખરી? દૂધ દેખાય ખરું? પાણી દેખાય ખરું? મસાલો દેખાય ખરો? ના દેખાય. વાત સમજાય કે ના સમજાય? પણ જયારે ચા પીવે છે ત્યારે દૂધ કેટલું નાખ્યું ખબર પડે કે ના ખબર પડે? પછી પાણી કેટલું નાખ્યું ખબર પડે કે ના પડે? ખાંડ કેટલી નાખી ખબર પડે કે ના પડે? મસાલો કેટલો નાખ્યો, ચા કેટલી નાખ્યું, બધું ખબર પડે ના પડે? તો જો દરેક પોતપોતાનું અસ્તિત્વ ભૂલાઈ જાય છે, દેખાતું નથી, પણ દરેક પોતાનો સ્વભાવ ભૂલતા નથી. એ સ્વભાવમાં રહીને વિભાવ થાય છે, સમજે ને? અને આપણે વિભાવમાં રહીને સ્વભાવ ભૂમી છીએ. એટલે તને ઓપિનિયન બાધક થાય એટલે તારા પ્રમાણે કશું થઈ ના શકે, તારી સત્તા જતી રહે. પણ જો આ દૂધ એ ચા કરે છે પણ તેમ છતાં દૂધનો સ્વભાવ જતો નથી રહેતો. પાણી એ ચા બનાવે છે પણ પાણી એનો સ્વભાવ છોડતું નથી. ખાંડ એ ચા બનાવે છે, એમાં હેલ્પ કરે છે, પણ એનો ખાંડનો સ્વભાવ ભૂલતો નથી. વાત સમજે ને? કોઈ પણ પોતાનો જે દરઅસલ પ્રકૃતિ સ્વભાવ છે એ ભૂલાતો નથી. એટલે તું તારી જાતને ઓળખી લેશે, એમાં વ્યવહાર કરશે, તને કોઈ બી તારા સાથે પિંડે પેટે મતિર ભિન્ના એટલા બધા અભિપ્રાયો અને મતો હશે, તેમ છતાં તારું કાર્ય થશે. તારે તારા પ્રમાણે ચાલવું હોય તો તારે તારી જાતને ઓળખવી પડશે. જાતને ઓળખી લીધી તો તારા પ્રમાણે બધું જ થશે. મૌલિક સમાધાન થયું કે ના થયું? 1% કે 2% થયું? 101%. 101%. ચાલો, જય સચ્ચિદાનંદ.